તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છે. તો દોસ્તો ફાઇનલી કે કાલે 9 જૂન 2024 ને કે ઇન્ડિયા વર્સેસ કે પાકિસ્તાનની કે મેચ હતી, ઠીક છે. તો એ મેચ છે ને કે કાલે રમાઈ ચૂકી છે, ઠીક છે. તો દોસ્તો તમને પણ ખબર હશે કે ઇન્ડિયા છે ને કે મેચ કે જીતી ગઈ છે, ઠીક છે. તો દોસ્તો તમારે છે ને કે ઇન્ડિયા વર્સેસ પાકિસ્તાનની છે ને કે હાઇલાઇટ જોવું છે, ઠીક છે. કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે આખી કે મેચમાં કે કોણ કોણે કેવા રન બનાવ્યા, કે વિરાટ કોહલીએ કેટલા રન બનાવ્યા, રોહિત શર્માએ કેટલા રન બનાવીને કે ઇન્ડિયા કેવું રમી અને કે પાકિસ્તાન કેવું રમી, ઠીક છે. એની આખી છે ને કે હાઇલાઇટ જોવી છે, ઠીક છે. તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે આગળ કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે કે પાકિસ્તાનની કે આખી હાઇલાઇટ જોવી હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, બધું જાણવા માટે તમારે કે આવડો ને પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની તમારે હાઇલાઇટ જોવી છે તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાય ત્યાંથી ને તમને આસાન તરીકેથી કે બધું શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે કે પાકિસ્તાનની હાઇલાઇટ જોવી તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની કે આ કાલે જે મેચ રમાડી છે એને તમારે હાઇલાઇટ જોવી છે તો તમે જોઈ શકો છો, ઠીક છે. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરી. તો દોસ્તો હવે આપણે શીખવાના છે કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ કે કાલે રમાઈ ચૂકી છે એની હાઇલાઇટ જોવી છે, ઠીક છે. તમારે તો તમે જોઈ શકો છો. તો કઈ રીતે જોવાની છે ને એ આપણે આવશે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો વિડીયોની છે ને કે કન્ટિન્યુ રાખજો, ઠીક છે. તો જ તમને ખબર પડશે અને તમે છે ને કે એની ઓરિજિનલ કે જે કાલે રમાઈ ચૂકી છે એ જ તમે હાઇલાઇટ જોઈ શકશો, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશનને કે ઇન્સ્ટોલ કરવાની રહેશે, ઠીક છે. આવડે એપ્લિકેશન તમે જોઈ શકો છો કે હોટસ્ટાર કરીને. તો તમારે સિમ્પલી આને ઇન્સ્ટોલ કરી લેવાની છે, ઠીક છે. હવે ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી છે ને આપણે ઓપન કરીએ છીએ, ઠીક છે. આને ઓપન કરવી છે. આમાંથી કે કઈ રીતને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે ને બધું આપણે શીખવાના છે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે આ રીતે તમારે છે ને કે ઇન્ડિયા વચ્ચે પાકિસ્તાન અથવા તો કોઈ પણ મેચ રમાણી છે એની તમારે હાઇલાઇટ જોવું તો તમે અહીંથી જોઈ શકો, ઠીક છે. તો આપણે છે કે ઇન્ડિયા વચ્ચે પાકિસ્તાનની જોવી છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતનું સિમ્પલી. હવે આપણે છે ને કે નીચે સ્ક્રોલ કરશો પછી તમને એક ઓપ્શન દેખાશે, આ તમે જોઈ શકો છો. તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 કરીને, ઠીક છે, આ રીતે. તો હવે છે ને કે તમારે સિમ્પલી કાને તમે જોઈ શકતા છો જે પણ મેચ છે ને કે રમાઈ ચૂકી છે એને બધી તમને હાઇલાઇટ જોવા મળશે, ઠીક છે. તો આપણે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની જોઈ છે તો તમે બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે અહીંયા છે ને તમને લખેલું દેખાય છે કે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન. જો ત્યાં લખેલું છે કે યસ્ટરડે, ઠીક છે. તમે જોવો છો કે 119માં કે 119 રન ઇન્ડિયાએ બનાવ્યા હતા અને તમે જોઈ શકતા હશો કે ઇન્ડિયાએ 113માં કે પાકિસ્તાનને હરાવ્યું છે, ઠીક છે. તો તમે જોશો આની આખી હાઇલાઇટ જોવા માટે સિમ્પલી કે તમને અહીં જોવા મળે છે લખેલું તમે જોશો તો વોચ હાઇલાઇટ કરીને, ઠીક છે. આ રીતે વોચ હાઇલાઇટ કરીને દેખાય છે. તમારે સિમ્પલી કે વોચ હાઇલાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો એની ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈશો તમારે જોઈ શકતા છો કે આ છે ને આખી હાઇલાઇટ કે ચાલુ થઈ ગઈ, ઠીક છે. તમે જોઈ શકતા છો આ રીતે. તમે જોઈ શકતા છો કે તમારે પણ જોઈ શકતા છો કે આખી હાઇલાઇટ જોયું તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. આ તમે જોતા છો, ઠીક છે. આ તમે અને એ પણ તમારે છે ને કે આ ફ્રીમાં તમે જોઈ શકો છો, ઠીક છે. આમાં તમારે એક પણ રૂપિયો દેવાની જરૂર નથી, તમે આ ફ્રીમાં જોઈ શકો છો, ઠીક છે. આખી હાઇલાઇટ છે ને તમે ફ્રીમાં અહીંથી જોઈ શકો છો, ઠીક છે. આ રીતે જોઈ શકતા છો કે ઇન્ડિયા વિશે પાકિસ્તાનની છે, ઠીક છે. દોસ્તો આ રીતે તે તમારે પણ ઇન્ડિયા વિશે પાકિસ્તાનની મેચની આખી હાઇલાઇટને જોવી તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની હાઇલાઇટ છે એને આ રીતે તમારે જોવું તો તમે જોઈ શકો છો, ઠીક છે. આપણે આગળ છે ને કે બધું શીખ્યા, ઠીક છે. મેં તમને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડી, ઠીક છે. અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે જે પાકિસ્તાનની મેચ કે હાઇલાઇટ જોવું હોય તો તમે આ રીતે જોઈ શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.